તો પ્રેમ લગ્ન બાદ યુવતીઓને પડતી તકલીફના મુદ્દે સમગ્ર મામલે મહિલા આયોગના ચેરમેન ધર્મિષ્ઠા ગજ્જરનું નિવેદન સામે આવ્યું. લગ્ન બાદ દીકરીઓને ધુતકારવી યોગ્ય નથી તેવું તેઓએ કહ્યું. બાળકોના ઉછેર સમયે જ માતા પિતાએ યોગ્ય ચિંતન કરવાની જરૂર છે. સમયના બદલાવ સાથે બાળકોની માનસિકતા બદલાઈ છે તે માનવું પડશે. સમાજના આગેવાનોને પણ મહિલા આયોગે ટકોર કરી સમાજના બંધારણ બનતા હોય ત્યારે યોગ્ય તકેદારીની જરૂર છે તેવું તેઓએ ચોક્કસ કહ્યું. અમારા બાળકને તો આ સુવિધા મળે એના કારણે ખૂબ બધી સ્વતંત્રતા આપી દઈએ છીએ અને જ્યારે પણ બાળક પછી એ 15 વર્ષ 17 વર્ષ કે 18 વર્ષનું થાય ત્યારે એ પોતાની સ્વતંત્રતાની હદ વટાવી દેતું હોય છે અને એ હદ એટલે સુધી પહોંચે છે કે માતા પિતાના કંટ્રોલમાં એ બાળક રહેતું નથી. એના કારણે પછી એ પોતે બાળક જે સમજે છે કે નથી સમજતું એ પ્રશ્ન નથી, પણ ક્યાંક આવા પાત્રો સાથે એ પોતાની માતા પિતાની સમાજની કે પરિવારની ચિંતા કર્યા વગર તેને પોતાના મનગમતા દીકરો હોય કે દીકરી હોય એ લોકો એકબીજા અરસપરસ એની સાથે લગ્નથી જોડાતા હોય છે. સમયના બદલાવ સાથે બાળકોની માનસિકતા બદલાઈ છે. મહિલા આયોગના ચેરમેને દાવો કર્યો અને માતા પિતા તરીકે નાનપણથી બાળકોને આપવાતી સ્વતંત્રતા અંગે પણ મહિલા આયોગે સવાલ ઉઠાવ્યા. બાળકો ખોટા રસ્તે વળેલા હોય તો પાછા લાવવા ખૂબ મુશ્કેલ હોવાથી નાનપણથી જ બાળકોના ઘડતરમાં ધ્યાન રખાય તેવી રજૂઆત કરી. આજની પેઢી ખૂબ જ સંવેદનશીલ છે ત્યારે કોઈ અજુગતું પગલું પણ ન ભરે તેનું ધ્યાન પણ રાખવું જોઈએ. સમાજના આગેવાનોને ટકોર કરતા મહિલા આયોગે કહ્યું કે સમાજના બંધારણ બનતા હોય ત્યારે યુવા વર્ગની સાથે ચર્ચા વિચારણા કરીને યોગ્ય તકેદારી રાખવાની જરૂર છે. આગેવાનોને મારી તમામ સમાજના આગેવાનોને મારી નમ્ર વિનંતી છે કે જે પણ આપ નિયમો સમાજની રૂઢિ કે સમાજની પ્રથાઓના નિયમો કે બંધારણો બનાવતા હોય ત્યારે પણ એ તમામ દીકરા કે દીકરીઓને સાથે રાખી અને આપ એવી ચર્ચા કરી અને એક નિખાલસતાથી એક ભાવનાથી પ્રેમથી આ બાળકોને જો આપણે અવેરનેસથી આવા કાર્યક્રમો કરી અને એમનામાં જો આ વસ્તુ મૂકીશું તો ચોક્કસથી આવા પ્રશ્નો કે ઘટનાઓ બનતા રોકી શકીશું.